વડોદરા શહેરમાંથી માનવતાને પ્રેરણા આપતો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. અકસ્માત બાદ બ્રેન હેમરેજના કારણે 44 વર્ષીય જીગરભાઈ મહેતાનું નિધન થતાં તેમના પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ અંગદાનનો મહાન નિર્ણય લીધો. વડોદરાના રાજેશ ટાવર નજીક આવેલી વિષ્ણુકુંજ સોસાયટીમાં રહેતા 44 વર્ષીય જીગરભાઈ નટવરભાઈ મહેતા થોડા દિવસો અગાઉ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમને બ્રેન હેમરેજ થતાં ડોક્ટરોએ બ્રેન ડેડ જાહેર કર્યા. આ મુશ્કેલ સમયમાં ડોક્ટરોએ પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ પત્ની સ્મિતા મહેતા અને પરિવારજનોએ માનવતાનો અનોખો દાખલો બેસાડતા જીગરભાઈના બંને નેત્ર, કિડની અને લીવરનું દાન કરવાની સંમતિ આપી. અંગોને હોસ્પિટલમાંથી રવાના કરતા પહેલા ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફે ફૂલોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભાવભીની વિદાય આપી. આ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, મૃતકના પરિવારજનો, મિત્રો તેમજ હોસ્પિટલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક્સિડન્ટ થયો હતો તો એમાં એમનું માઇન્ડ સેટ થયું. સર્જરી કર્યા પછી અમે અંડર ઓબ્ઝર્વેશનમાં 1-2 દિવસ બ્રેક બી ગયા હતા. તે બી ઓલમોસ્ટ થોડું થયું હતું, પણ એ પછી જ્યારે એમને વેન્ટિલેટર પર રાખ્યા અને પછી જ્યારે એમના બીજા બધા રિપોર્ટ કરાયા, અમે વાત કરી ત્યારે ડૉક્ટરે એવું કીધું કે હવે માઇન્ડ એમની ડેથ થઈ ગયો. પછી છતાંય આપણે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ જોઈ લઈએ. પછી અમે જોયું, પછી ડૉક્ટર કહે કે હવે આમાં ઇન્ટરનલ બ્લીડિંગ છે મગજમાં, તો એનું હવે કોઈ સોલ્યુશન અત્યારે હતું નહીં. પણ હા, એ છે કે એમના બધા ઓર્ગન્સ સારા હતા, જે એક્ટિવ હતા. હાર્ટ છે, લંગ્સ છે, કિડની છે. તો પછી અમે ફેમિલીવાળાએ ડિસિઝન બધા ભેગા મળીને લીધું કે હવે શું કરીશું. બધા એગ્રી થયા કે હા, હવે આપણે આ કરીએ તો આગળ જે એમનું જીવન ભલે નથી રહ્યું, પણ જે બીજા દિવસે એમાં બી અમે એમને કદાચ જોઈ શકીશું, મહેસૂસ કરી શકું આ દુનિયામાં તો રહે. અને એ ફેમિલીના આશીર્વાદ મને, મારી ફેમિલી બધા, તો અમે ડોનેટ કર્યું છે એમના ઓર્ગન. રાજેશ ટાવર રોડ પર વિષ્ણુકુંજ સોસાયટીમાં જીગરભાઈ મહેતા કરીને 40-44 વર્ષની ઉંમર જેમની, અને 4-5 દિવસ પહેલા એ હરિઓમનગર સાઈડ જતા હતા. એમને એક્સિડન્ટ થયું હતું અને એની અંદર એમના બ્રેન પર ઇફેક્ટ હતી, એટલે સિરિયસ હતા. અને પછી બ્રેન ડેડ થઈ ગયું અને પછી ડૉક્ટરે એવું કીધું કે આ સમય દરમિયાન શું કરવું જોઈએ. તો ત્યાં કારણ કે બચવાની શક્યતા નહીવત જ હતી. જ્યારે ડેટ ડિક્લેર કરે એના કરતાં પહેલાં જો એમનું શરીર ચાલે છે ત્યાં સુધી જે અંગ છે, તો ફેમિલીના લોકોએ ડિસ્કસ કરીને અમારા ધર્મેશભાઈ છે કન્ટિન્યુ 5 દિવસ એની સાથે ખાધા પીધા કર્યા હતા. સોસાયટીના દરેક પરિવાર ગણીને દરેક વિષ્ણુકુંજના દરેક લોકો પણ એમની સાથે પહેલાં 4-5 દિવસ દરમિયાન ફેમિલીએ એક એવું વડોદરા શહેર સંસ્કારી નગરી છે, એને એક ઉત્તમ આવા દુઃખના સમયમાં પણ એક આવું મોટું એક દાન જે કરવું, આપણે રક્તદાન કરીએ સમજ્યા, નેત્રદાન કરીએ, પણ આખું ઓર્ગન જેનું લીવર છે, ફેફસા છે, કિડની છે, એની એક આંખ ડેમેજ છે, જ્યારે બીજું એક આંખ છે સારી છે, એવી રીતના સિમ્સની અંદર આપવાના છે, એવી રીતના એપોલોમાં આપવાના છે. તો આ પ્રકારનું એક દાન કરીને મને લાગે આખા શહેરની અંદર નહીં, આખા દેશની અંદર આવા યુવાનો માટે એક પ્રેરણાદાયક છે. અંગદાન એ મહાદાન જે કહેવાય છે, એમનો પૂરેપૂરો દાખલો આજે એમને સમાજને સામે આવે ઊભું રાખ્યું છે. અંગદાન એક માણસથી 4 કે 5 જીવ બચી શકે. આજે જે જિગ્નેશભાઈ મહેતા, એમના શરીરમાંથી 2 કિડની અને 1 લીવર અને 2 આંખો જે કોર્નિયા માટે લેવામાં આવી છે, એનાથી 5 લોકોને ફાયદો થશે, જેમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.